નીકળ નીકળ અરે બાપ રે એ મેકા બાપા આમ તો જોવો આ કાઈને જ બાબલે ઈંડું મેક્યું આમ તો જોવો આ કેવો માળા છે કાઈને જ માળા કોઈ દે ઈંડું મેકે હે જોવો મેકા બાપા હાલો હાલો આપણે ગામમાં જઈ બધા માણસોને કહી કે બાબલે કાઈને જ ઈંડું મેક્યું હાલો 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 હાંભળો ગામના હાંભળો એ તમે બધા કાયકા અહીંયા આવો મારે તમને એક ખાસ વાત કહેવી છે એ કાયકા બધા ગામના અહીંયા આવો 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 હું છે સર શું રાયડું પાડો છો એલા ટીટિયા રાયડું પાડે જ ને આપણા ગામનો ઓલો બાઠિયો બાબો નથી હા ઈનો છોકરો બાબલો રહ્યો ને હા ઈ હમણે હંગવાઈ ગયો અને હંગવાઈ ગયો ને તમારા બેટા કાને તાવડું મોટું ઈંડું મેક્યું બોલ એ સરપંચ શું હવારના પોરમાં રાંગા મારો છો ઈ બાબલો કાઈ ઈંડું મૂકે એલા મુરઘી ઈંડા મૂકે સકલા ઈંડા મૂકે માણા ઈંડા મૂકે કાઈ સોચા સોતે તારો બાપ ટીટિયા હું હાસુ કહું છું વિશ્વાનો આવતો હોય તો પૂછ મેકા બાપાને અમે બે અમારી આંખે જોયું હા અમે બે હારી હતા શું રાંગા મારો હવે લે એ રાંગા નથી મારતા તમને કોઈને વિશ્વાસ ના આવતો ને ના હાલો હાલો બાબલાના ઘરે જ આવું છે અને તમને પાકું કરાવું હાલો હાલો બાબલાને પૂછી હાલો હળો બધે હાલો કઈને કેવડું મોટું ઈંડું મેક્યું હાલો હાલો આ બાબલા તું હંગીન વિયાયો એ હા બા વાંગીન વિયાયો આ બાબલા ભોરે તો તને આ મોઢે પડશો વરી ગયો છે અને આ પોરો પોરો હાલે શું કાઈ થયું હે એ બા કાઈ નથી થયું મને તો વાંધો નહીં ખાઈ લે અને પછી વાડીએ જવાનું હે હા હાલો ગામને હાલો એ બાબલા તારી જાતના તું હંગવા ગયો ને ઈંડું મેક્યું તું હે ઓય સરપંચ આ તમે શું કહો છો મારો બાબલો થોડો મુરગી છે ટીંડા મૂકે એ ડોચી હું હાચું કહું છું મેન મેકા બાપાએ અમે અમારી નજરે જોયું પૂછો મેકા બાપાને હે મેઘા બાપા હા ઉભો થાત બાબલા આ સરપંચ કે ઈ વાત હાચી હે કે તું હંગવા જાસી આ ઈંડા મૂકેસ એ બા સરપંચ હાવ ખોટી નો છે કાઈ હું ઈંડા મૂકો એ સરપંચ આમ જોવો મારો બાબલો તો ના પાડે છે કાઈ ઈંડા ના મૂકતો એ ડોચી હું હાચું કહું છું અમે અમારી આંખે જોયું છે હે બાબલા તારો બાપા તું કેદું ના ઈંડા મેકે શીખી હાલ હા ખોટી નો છો તું સરપંચ લા હાસુ કહી દે એ હું ઈંડા નથી મૂકતો મેં તમને કીધું ને સરપંચ આમ તો જોવો મેં મારી આંખે જોયું છે તોય ખોટું બોલે છે આનું જો ને હા આનું એક જ કામ કરાય હું પોલીસ વાળાને કહી દઉં એટલે પોલીસ વાળા જાય ને રેટા આનું હાસું ઉકલાવશે હાલો સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું છું તમે કાયકા અમારા ગામમાં આવો ઓલા બાટિયા બાબાને કરે એનો છોકરો બાબલો રહ્યો ને એ મોટા જબર ઈંડા મેકે હે એ સાહેબ હા શું કહું છું તમે આવો હાલો એ હા હામ આવો હાલો હામ આવી એ હા હાલો હાલો સાહેબ હામ આવે હે હાલો ઓ સરપંચ ઉભા રહ્યો
જો આ વાત તમારી ખોટી પડી ને તોય ભલે તમે ગામના સરપંચ હોય તોય આવડી આવડી ગારું દેશું. એ ડોયછી હું ખોટું નથી કહેતો, હું સાચું કહું છું. સાચું પડે ને પછી તમને ખબર પડશે. હાલો હાલે બાબલા હાલ, તું આમ નહીં માન હાલ. આ ઈને ના લઈ જાવો. લે કે એને ન લઈ જાવો. હાલે હાલમ હાલો એ ઈને ક્યાં લઈ જાવ તો? હાલો. હાલો કમિશનર સાહેબ, એ ફતેપુરમાં એક ખોટો કેસ આવ્યો છે કે છોકરાએ ઈંડું મૂક્યું અહીંયા જ્યાં છે. એ હા, હમણાં બી આવ્યો. સરપંચ, તમે ફોન કર્યો તો? હા સાહેબ. શું કહેતા હતા તમે? કયો ફરતી? એ સાહેબ, આ અમારા ગામનો બાબલો છે. ખબરમાં હંગવાઈ ગયો ને તે મારા બેટે આવડું મોટું ઈંડું મેક્યું જોવો. હા એ સાહેબ હું હાચું કહું છું, હાચું. એ સરપંચ, ખોટા હવારના પોરમાં ગાજરા મારોમાં મુરઘી ઈંડું મૂકે, સકલી ઈંડું મૂકે, ઢેલ ઈંડું મૂકે, કાંઈ છોકરા થોડા ઈંડું મૂકે. એ સાહેબ હું હાચું કહું. તમને વિશ્વાસ ન આવતો હોય ને તો પૂછો મેઘા બાપાને, અમે બે હારે જ હતા. એ હા, હું ને સરપંચ બે હારી હતા. આ ઈંડું મૂકીને ભાગ્યો અને સરપંચે લઈ લીધી. સરપંચ એમ ન માનતા, ગાજરા ઠોકોમાં. એ સાહેબ તમે માનતા નથી ને? પૂછો આને હાચું કરાવ. એ પૂછો. એ લ્યા, તે ઈંડું મૂક્યું? એ સાહેબ, સરપંચ આવ ખોટી નો છે. કોઈ દી માણા ઈંડા મૂકે? ઈંડો દારૂ પી ગયો હે સાહેબ સરપંચ. એ સરપંચ આ હાલે દારૂ પી ગયેલા, બોલો ફૂલે ફૂલ. હજી ઉતર્યો નથી. એ સાહેબ તમે અમને દારૂડિયા જ માનો છો? હે પણ સરપંચ આવા ગાજરા કોઈ માને? હે લ્યા, તમને તો દાંત આવે. સાહેબ તમને વિશ્વાસ ન આવતો ને? નહીં. હવે એક કામ કરો, આ બાબલાને રહ્યું ને હંગાડો. જો ઈંડું આવે ને તો તમે માનજો, અને ઈંડું ન આવે ને તો સમજો હું સરપંચ મને સરપંચ મત કાઢી નાખજો. હમણાં દૂધ ને દૂધ અને પાણીનું પાણી. હા એ વાંધો નહીં. એ છોકરા હાલ ને ભાઈ, થોડુંક હંગી લે ને, સરપંચનો વ્યાયામ ભાંગી જાય. હાલ. એ સાહેબ, મને પણ હંગણ જ નથી લાગી. પણ એક નાની એવડી લીંડી મૂકી દે ને ભાઈ, એટલે પતે બધા ધંધે જ આવી. હાલ આમ. એ, ક્યાં અંગાડવો આને? આમ લઈ લો, આમ પાણા પાયે. હાલો પાણા પે હાલ. એક લીંડી મૂકી જાય. હાલ હાલ આમ હાલ. મને તો લાગે આ સરપંચ આપણા બધાનો ટાઈમ બગાડે હમથે હમથા. એ સાહેબ હાચું કહું છું. બસ આને ક્યાં હંગાડવો બોલો? સાહેબ ઉભા રહ્યો. જોવો બાબલે રહ્યું ને હવારમાં આ જ જગ્યાએ ઈંડું મેક્યું તું. અહીંયા જ મૂક્યું તું? હા એ જા ભાઈ, હું આંગલે ને નાની નાની લીંડી મૂકી હાલ, એટલે એમ બધા ધંધે જાય. જા. હા ઓય રે રે, બૈરા બૈરા બધા ઊંધા ફરી જાય. બૈરા હાલ ભાઈ, બાટલો કાઢી હાંગી લે. હમણાં જોઈ જાય ઈંડું મેક છે ઈંડું. હે હા નીકળી ગયો. મારી તો આંખો ફાટી. તમારું બાપ સરપંચ, અરે તો હાસુ કઈ ઈંડું મૂક્યું. એ પાછું આવડું મોટું. સરપંચ તમારું હાસુ પડ્યું. આ છોકરો ઈંડા મૂકે છે. કે સાહેબ તમે મારું માનતા નતા નહીં? જોયું ને તમે, તમારી નજરે જોયું ને કેવડું મોટું ઈંડું મેક્યું. હા, હે ગામના, આ તો ચમત્કાર ગજબ કહેવાય. ઈંડું પકડ. મારે ફોટો પાડવો પડશે. હા, પડી ગયો. છોકરા હેઠો પૈસા ફોટો પાડવો પડશે. હા, પડી ગયો. ગજબ. મેં આખી મારી જિંદગીમાં આવો કેસ અઘરો નથી જોયો. છોકરા ઈંડા મૂકે. હે છોકરા, તું આ ઈંડા કેદું ના મૂકેશ? અને આમાં શું કામ ઈંડા મૂકેશ? શું રાત છે આમાં? આ સાહેબ, એ કીધા જેવું નથી કોઈને. હા, કીધા જેવું નથી. ના. મને તો કે
મને કે અમને બધાને કે ને કે અમને રાતે નીંદર નહીં આવે કે ને સાહેબ હું કોઈને નહીં કહું. એટલે કે ને અમારે આ જાનમું છે તો ઈંડા શું કામ મૂકે નહીં કહું સાહેબ. મને કે ને કે ધોકે ધોકે મારી એ કહું. પણ તમને એકને જ કહીશ હો સાહેબ, બીજા કોઈને નહીં કહું. હા હા મને એકને જ કે અને તો ઓરાવો સાહેબ. એવું છે હા સાહેબ અમને તો કયો શું છે રાજ કોઈને નહીં કેવી કોઈ કહેતો નહીં આ રાજ રાજ જ રહેવું જોઈએ એટલે મૂકે છે સાહેબ અમને તો કયો કા બાબલો ઈંડા શું કામ મેકે છે તમ તાર હું તારી હારે સગો કોઈ કહેતો નહીં ઓય સરપાસ કોઈ નહીં કેવી ઓય મેં નોકરી મૂકી દીધી જાઓ કમેટી સાહેબને કહી દીજો હવે હું નહીં આવું મારે આ છોકરાએ જવાનું છે વાહ છોકરા વાહ હાલ આપણે બે બેસાવી ઓય બધા ઉપરો જાઓ સરપાસ તેમ ઘેર ઉપરો આવો ઈંડું લાવો હાલે લઈ લે લાવો અમારું ઈંડું હાલ આ રાત છે કોઈ કહેતો નહીં જો મિત્રો આ છોકરો ઈંડા કેમ મૂકે છે એ તમારે જાણવું હોય તો બીજો ભાગ જોજો અને બીજા ભાગમાં હું ઈંડું મૂકીશ હાલ.